યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું અતશ્રી ગીતા મહાત્મય। પૃથ્વી પૂછે છે, હે પરમેશ્વર, હે ભગવાન, હે પ્રભુ, પ્રાબંધને ભોગનાર મનુષ્યની પરમાત્મા ઉપર એકાંતિક ભક્તિ કેવી થાય? ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા, હે પૃથ્વી, મનુષ્ય પ્રાબંધનો ભોગ કરતો હોય તો પણ તે નિત્ય ગીતાનો પાઠ કરવામાં તત્પર રહેતો હોય છે, તો તે મુક્ત થતા સુખી જણાવો। અને તે જગતમાં કર્મ કર્યા છતાં પણ કર્મથી લેપાતો નથી। જે મનુષ્ય શ્રીમદ ભગવદ્ ગીતાનું ધ્યાન કરે છે તેને કમળનું પત્ર જેમ પાણીનો સ્પર્શ કરતું નથી, તેમજ મહાપાપ આદિ પાતકો પણ કોઈ દિવસ સ્પર્શ કરતા નથી। જે આગળ ગીતાનું પુસ્તક હોય ત્યાં, જે આગળ ગીતાનો પાઠ થતો હોય ત્યાં આગળ પ્રયાગ આદિ સર્વ તીર્થો વાસ કરે છે। જ્યાં આગળ ગીતાનો પાઠ કરવામાં આવે છે ત્યાં સર્વ દેવતાઓ, ઋષિઓ, સર્પો, ગોપાલો, ગોપીઓ, નારદ, ઉદ્ધવ તથા પાર્ષદો સહાય કરવાને તુરંત એકઠા મળે છે। વળી હે પૃથ્વી, જ્યાં ગીતાનો વિચાર ચાલે છે ત્યાં ગીતાનું ભણવું ચાલે છે, તથા જ્યાં ગીતાનું ભણવાનું ચાલે છે ત્યાં આગળ પણ હું નિરંતર અવશ્ય વાસ કરું છું। હું ગીતાના આધારે રહ્યો છું। ગીતા એ મારું ઉત્તમ મંદિર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને ત્રણે લોકને હું પાલન કરું છું। શ્રીમદ ભગવદ્ ગીતા એ મારી ઉત્તમ વિદ્યા છે, બ્રહ્મ સ્વરૂપ છે, ઓમકાર રૂપ છે, અવિનાશી છે, અવિકારી છે। માત્ર જે વ્યંજન તે રૂપ હોવાથી મુખે તથા અડધા કરીને પણ બોલી શકાય નહીં તેવી છે। ચિદાનંદ એવા શ્રી કૃષ્ણ પોતે સ્વમુખથી જે ગીતા અર્જુનને કહી છે તે ગીતા ત્રણ વેદ સમાન પરમ આનંદરૂપ તથા તત્વાર્થ જ્ઞાનથી ભરેલી છે। જે મનુષ્ય નિત્ય મનને નિશ્ચલ રાખીને ગીતાના 18 અધ્યાયનો પાઠ કરે છે તે મનુષ્ય જ્ઞાન સંપાદન કરે છે અને પછી પરમ પદને પામે છે। જો ગીતાનો સંપૂર્ણ પાઠ કરવા શક્તિ ન હોય તો અડધો પણ પાઠ કરવો, તેથી અવશ્ય ગાયના દાનનું ફળ મળે છે। ગીતાના 3જા ભાગનો પાઠ કરનાર ગંગા સ્નાન ફળને પામે છે અને 6ઠ્ઠા ભાગનો પાઠ કરનાર સોમયોગનું ફળ મેળવે છે। જે ભક્તિ સંપન્ન થઈને નિરંતર ગીતાના એક અધ્યાયનો પાઠ કરે છે તે શિવનો ગણ થઈને અથવા તો વિષ્ણુનો ગણ થઈને શિવલોકમાં અથવા તો વિષ્ણુલોકમાં ચિરકાળ સુધી રહે છે। હે પૃથ્વી, જે પુરુષે નિત્ય ગીતાના એક અધ્યાયનો અથવા તો એક શ્લોકનો કે પછી એક ચરણનો નિત્ય પાઠ કરે છે તે મન્વંતરો તથા સુધી શ્રેષ્ઠ મનુષ્યમાં જન્મ્યા કરે છે। જે મનુષ્ય શ્રીમદ ભગવદ્ ગીતાના 10 શ્લોકનો, 7 શ્લોકનો, 5 શ્લોકનો, 4 શ્લોકનો, 2 શ્લોકનો, 3 શ્લોકનો, 1 શ્લોકનો અથવા તો શ્લોકનો અડધો પાઠ કરે છે તે અવશ્ય 10,000 વર્ષો સુધી ચંદ્રલોકમાં રહે છે। તેમ જે મનુષ્ય ગીતાનો પાઠ કરતો હોય તે મરી ગયા પછી પણ મનુષ્ય પમાને પામે છે। મરણ વેળા પણ મનુષ્ય ગીતા એટલો ઉચ્ચાર કરે તો પણ તે મુક્તિને પામે છે। ત્યારે જે ગીતાનો પાઠ કરે છે તે ઉત્તમ મુક્તિને પામે તેમાં સંદેહ શું? મનુષ્ય મહાપાપી હોય તો પણ તે જો ગીતાનો અર્થ સાંભળવામાં આસક્ત રહેતો હોય તો તે વૈકુંઠ જઈને વિષ્ણુની સાથે આનંદ ભોગવે છે। જે મનુષ્ય ઘણા કર્મો કર્યા પછી વિશ્રાંતિ લઈને નિત્ય ગીતાનો અર્થનું ધ્યાન કરે છે તેને જીવન મુક્ત જાણવો અને દેહ પડ્યા પછી તે પરમ પદને પામે છે। જનક આદિ ઘણા રાજાઓ ગીતાઓનું જ્ઞાન સંપાદન કરી પાપ રહિત થયા હતા અને જગતમાં યશ મેળવીને પરમ પદને પામ્યા હતા। એમ કહેવાય છે કે જે મનુષ્ય ગીતાનો પાઠ કરીને તેના મહાત્માયનો પાઠ કરે, નહીં તો તેના ગીતાનો પાઠ નિષ્ફળ જાય છે અને તે પાઠને શ્રમ જ કહ્યો છે। જે મનુષ્ય આ ગીતા મહાત્મયની સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતાના પાઠના સંપૂર્ણ ફળને ભોગવી દુર્લભ એવી ઉત્તમ ગતિને પામે છે। સૂત કહે છે, જે મનુષ્ય ગીતાનો પાઠ કર્યા પછી મેં કહેલી ગીતાના આ સનાતન મહાત્માયનો પાઠ કરે છે અથવા તો આરંભમાં તેનો પાઠ કરે છે તે મારા કહેલા ફળને મેળવે છે। ઇતિ શ્રી વાહરા પુરાણે શ્રીમદ ગીતા મહાત્મય સંપૂર્ણ। જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો
અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.